હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. ફ્રેન્ડ્સ, આજે આપણે પાઠ્યપુસ્તક આધારિત કમ્પ્યુટરના પ્રશ્નો જોવાના છે, જે ખાસ કરીને આવનારી તમામ એક્ઝામમાં ઉપયોગી છે. એ સિવાય મુખ્ય સેવિકાની એક્ઝામમાં પણ ખાસ ઉપયોગી છે તથા રેવન્યુ તલાટીમાં ખૂબ આ ક્વેશ્ચન પૂછાય છે. 25-25 માર્ક્સના હોય છે. તો ખાસ વિડીયોમાં અંત સુધી બના રહેજો અને વિડીયો જોજો. તો સમય ન બગાડતા આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 1 છે, કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓના સમૂહ નિર્દેશ કોણ કરે છે? તો ફ્રેન્ડ્સ, એ છે પ્રોગ્રામ. કમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ કરેલું હોય છે અને એ જ ભાષા માત્ર યંત્ર સમજી શકે છે. જો પ્રોગ્રામ ન હોય તો કમ્પ્યુટર ચાલી શકે નહીં. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2 છે, કયા કમ્પ્યુટર પાતળા સ્ક્રીનવાળા અને વજનમાં હળવા અને સહેલાઈથી ગમે ત્યાં ફેરવી શકાય તેવા હોય છે? તો એ તો ખાસ આપને ખબર છે ફ્રેન્ડ્સ, લેપટોપ કમ્પ્યુટર, જે કોઈ પણ જગ્યાએ હરીફરી શકે છે, રાઈટ? ક્વેશ્ચન નંબર 3 જોઈએ. કમ્પ્યુટર હાર્ડવેરની કુલ કેટલી પેઢીઓ છે? તો ફ્રેન્ડ્સ, કમ્પ્યુટર હાર્ડવેરની 5 પેઢીઓ છે. આગળનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 4 છે, ત્રીજી પેઢીના કમ્પ્યુટર કયા નામથી પ્રચલિત થયા? તો ફ્રેન્ડ્સ, એ મિની કમ્પ્યુટરના નામથી પ્રચલિત થયા હતા. બી આપણો રાઈટ આન્સર છે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. કયા વર્ષમાં IBM યુનિવેક 1 આવ્યું? તો ફ્રેન્ડ્સ, 1951, એટલે સી આપણો રાઈટ આન્સર છે. 1951માં IBM યુનિવેક 1 આ જે કમ્પ્યુટર છે એ આવ્યું. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. સોફ્ટવેરની કઈ પેઢી યંત્ર ભાષાની છે? સોફ્ટવેરની કઈ એવી પેઢી છે જે મશીન લેંગ્વેજની શરૂઆત થઈ હતી? તો એ છે પ્રથમ પેઢી. સોફ્ટવેરમાં પ્રથમ પેઢીમાં જ મશીન લેંગ્વેજની શરૂઆત થઈ ગઈ હતી. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. 1945 થી 55 એ સમયગાળો કઈ પેઢીનો છે? તો ફ્રેન્ડ્સ, એ પહેલી પેઢીનો સમયગાળો છે. પ્રથમ પેઢી જે ગણાય છે એ 1945 થી 55. ફ્રેન્ડ્સ, આ પાઠ્યપુસ્તક આધારિત છે. આમાં આ ક્વેશ્ચનમાં વેરિએશન છે, પણ પાઠ્યપુસ્તક આપણે પ્રૂફ તરીકે દઈ શકાય એટલા માટે 1945 થી 55 એ સમયગાળો ખાસ યાદ રાખજો, ઉપયોગી થશે. શેના ઉપયોગથી ગરમીની સમસ્યાઓ ઓછી થઈ અને કમ્પ્યુટરનું કદ ઘટ્યું? તો એ છે ટ્રાન્ઝિસ્ટર. સૌપ્રથમ આ નિર્વાત નલિકાઓનો ઉપયોગ થતો હતો, જેનાથી ખૂબ ગરમી પેદા થતી હતી અને મોટા પ્રમાણમાં, ખૂબ મોટા કદમાં કમ્પ્યુટરનું નિર્માણ થતું હતું. પણ એ પછી જ્યારે એમાં અપડેશન આવ્યું ત્યારે ટ્રાન્ઝિસ્ટરની શરૂઆત થવા લાગી અને એ પછી ગરમીની સમસ્યા ઓછી થઈ ગઈ અને કમ્પ્યુટરનું કદ પણ ઘટી ગયું. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 9 છે, કયા સમયગાળામાં જ્હોન વાન ન્યુમાને સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની શરૂઆત કરી? એની રીત શોધી. તો એ છે 1940માં. 1940માં જ્હોન વાન ન્યુમાને કમ્પ્યુટરને ભાષાના સંકેતોમાં લખવાની શરૂઆત કરી હતી. કમ્પ્યુટર ક્ષેત્રે જ્હોન વાન ન્યુમાનનું નામ ખૂબ મોટું છે ફ્રેન્ડ્સ, એટલે આ ક્વેશ્ચન યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 10 છે, કયા કમ્પ્યુટર ટચ સ્ક્રીનની સગવડતા ધરાવતા મોબાઈલ કમ્પ્યુટર છે? તો એ છે ટેબ્લેટ. ટેબ્લેટ એક જાતનું નાનું કમ્પ્યુટર જ ગણાય છે, મોબાઈલ કમ્પ્યુટર. ઓકે. ક્વેશ્ચન નંબર 11 છે, શાના માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો આપેલ તમામ બાબતો માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. શેર વિશ્લેષણ માટે, હવામાનની આગાહી માટે અને અન્ય જટિલ ગૂંચવણ ભરેલા વિનિયોગ માટે. એટલે સંદેશાનો વ્યવહાર જે કરવાનો હોય, જ્યારે જટિલ ગૂંચવણ ભરેલા સંદેશાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાના હોય ત્યારે પણ સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 12 જોઈએ. અબાકસની એક ફ્રેમમાં જોડેલા તાર કેટલા મણકાઓ જોડાયેલા હતા? અબાકસની જે એક ફ્રેમ હોય એમાં કેટલા મણકાઓ જોડાયેલા હતા? તો એ છે સી 10 મણકાઓ જોડાયેલા હતા અને સૌ પ્રથમ એમાં ગણતરી કરવાની શરૂઆત થઈ હતી. ક્વેશ્ચન નંબર 13 જોઈએ.
ખાલી જગ્યા અને ખાલી જગ્યા બંને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેને હાઇબ્રિડ કમ્પ્યુટર કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, ડિજિટલ અને એનાલોગ આ બંને ડેટાની પદ્ધતિ છે એનો ઉપયોગ કરે તેને હાઇબ્રિડ કમ્પ્યુટર કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 15 જોઈએ. પ્રક્રિયા ઝડપ અને ઉપયોગકર્તા સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહાર અને કમ્પ્યુટર નેટવર્કના જોડાણ બાબતમાં કઈ પેઢીના કમ્પ્યુટર વધારે બુદ્ધિમાન બન્યા? તો કઈ પેઢીના કમ્પ્યુટર છે જે યુઝર ફ્રેન્ડલી અને નેટવર્ક જોડાણમાં પણ સરળતાથી નેટવર્ક જોડાણ થઈ જાય એ રીતના બન્યા? તો એ છે 5મી પેઢી. 5મી પેઢીના કમ્પ્યુટર જે છે એમાં એઆઈનો ઉપયોગ થવા લાગ્યો અને ખાસ કરીને એઆઈથી રોબોટ બનાવવાની પણ શરૂઆત થઈ અને અમુક રોબોટને દેશની નાગરિકતાઓ પણ મળેલી છે. ખાસ આપ એ બાબતે જાણતા હશો ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 15 જોઈએ. કયા કમ્પ્યુટર પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે જાણીતા થયા? તો એ છે હેન્ડહેલ્ડ કમ્પ્યુટર. આ કમ્પ્યુટર છે એ વ્યક્તિના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે જાણીતા થયા હતા. જો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપના અન્ય ફ્રેન્ડ્સને પણ ખાસ આ વિડીયો શેર કરજો. ખાસ બધાને હેલ્પફુલ થશે. ઓકે. અને આ બધી જે લેક્ચર લેવા રહ્યા છે એની પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક જે છે એ આપણે ચેનલના અબાઉટ સેક્શનમાં જોવા મળશે આપને. ઓકે, તો ત્યાંથી જોઈન થઈ જજો બધા. ચલો ક્વેશ્ચન નંબર 16 જોઈએ. કયા કમ્પ્યુટર બેટરી પર કામ કરતા હોવાથી મુસાફરોમાં લોકપ્રિય છે? તો એ છે લેપટોપ. લેપટોપ કમ્પ્યુટર છે એને ચાર્જ કરી અને કોઈ પણ જગ્યાએ આપણે જવું હોય તો કોઈ પણ જગ્યાએ મુસાફરી કરતા કરતા પણ પોતપોતાનું કામ સૌ કરી શકે છે, એટલે એ ખાસ ઉપયોગી નીવડ્યા છે. ક્વેશ્ચન નંબર 17 જોઈએ. કઈ પેઢીમાં યાંત્રિક ભાષા આલ્કોલ અને ફોર્ટ્રાન જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં કાર્ય શક્ય બન્યા? કઈ પેઢીમાં આ બે ભાષાઓ આવી? તો એ છે બીજી પેઢીમાં. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 18 છે. ચોથી પેઢીના કમ્પ્યુટર કયા નામે ઓળખાય છે? તો એ છે અંગત કમ્પ્યુટર, જેને આપણે પીસી કહીએ છીએ, પર્સનલ કમ્પ્યુટર, જે ચોથી પેઢીમાં ખાસ કરીને જાણીતા થયા હતા. આગળનો ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 19 છે. કયા કમ્પ્યુટર બોડી બોર્ન કમ્પ્યુટર તરીકે જાણીતા થયા? તો એ છે વેરેબલ કમ્પ્યુટર. વેરેબલ કમ્પ્યુટર એટલે જે પહેરી શકાય એવા કમ્પ્યુટર, ડિજિટલ ઘડિયાળ ને એવા બધા. રાઈટ. ક્વેશ્ચન નંબર 20 જોઈએ. વેરેબલ કમ્પ્યુટર કયા સ્વરૂપમાં ઉપલબ્ધ છે? તો આપેલ તમામ સ્વરૂપમાં વેરેબલ કમ્પ્યુટર ઉપલબ્ધ છે. બંગડીમાં પણ હોય છે, લટકણિયામાં પણ હોય છે, ચશ્મા અને અંગૂઠીમાં પણ આ કમ્પ્યુટર ઇનબિલ્ટ કરી શકાય છે. અને ખાસ ડિજિટલ જે વોચ આવે છે, સ્માર્ટ વોચ, એમાં પણ એ કમ્પ્યુટરનું જ એક સ્વરૂપ છે જેને વેરેબલ કમ્પ્યુટર કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 21 જોઈએ. ખાલી જગ્યાને પ્રોગ્રામ કહે છે? તો આપણે સૌ જાણીએ છીએ સૂચનાઓનો જે સમૂહ હોય છે એને પ્રોગ્રામ કહેવામાં આવે છે. એ આપણો રાઈટ આન્સર થશે. સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 22 જોઈએ. એએલયુ અને કંટ્રોલ યુનિટનું સંગઠન શું બનાવે છે? તો જ્યારે એએલયુ અને સીયુ કંટ્રોલ યુનિટ આ બંને ભેગા થાય એને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સીપીયુ કહેવામાં આવે છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ એએલયુ જે છે એ એરિથમેટિક લોજિક યુનિટ, એ ગાણિતિક પ્રક્રિયાઓ કરે છે અને કંટ્રોલ યુનિટ છે એ તમામ કમ્પ્યુટરની જે ગતિવિધિ છે એને કંટ્રોલ કરે છે. અને એ બંને જ્યારે ભેગું થઈને એક સાથે મળીને બને ત્યારે એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ બને છે. ઓકે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 23. નીચેનામાંથી કયો એકમ સૂચનાઓના અમલનું સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગો પરના કાર્યો પર નિયંત્રણ રાખે છે? તો એ છે કંટ્રોલ યુનિટ. કંટ્રોલ કરવાનું કામ કરે છે એ છે કંટ્રોલ યુનિટ. રાઈટ. તમામ સૂચનાઓના સમૂહનો અમલ કરાવે છે અને કમ્પ્યુટરના અન્ય ભાગોનું સંચાલન પણ કરે છે. ક્વેશ્ચન નંબર 24 જોઈએ. નીચેનામાંથી સેકન્ડરી મેમરીની લાક્ષણિકતાઓ કઈ છે? તો
એમાં સી આપણો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ. પ્રાઇમરી મેમરી કરતાં સ્થાયી અને ધીમી હોય છે. સેકન્ડરી મેમરી જે હોય છે એ પ્રાઇમરી મેમરી કરતાં સ્થાયી હોય છે અને કાર્યશીલતામાં થોડી ધીમી હોય છે. આગળનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 25 અને આપણો લાસ્ટ ક્વેશ્ચન. કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે કયો એકમ આપેલ ડેટાને વાંચી શકે છે અને જે તે સ્વરૂપમાં ફેરવી શકે છે? તો એ છે ફ્રેન્ડ્સ ઇનપુટ. ઇનપુટ જ્યારે આપણે કોઈ પણ ડેટાને ઇનપુટ કરીએ ત્યારે ઇનપુટ કર્યા પહેલા એમાં કોઈ સુધારા વધારા કરવા હોય, કોઈ ફેરફાર કરવો હોય તો એ કરી શકાય છે અને પછી એન્ટર આપવાથી કોઈ પણ ડેટા અંદર દાખલ થઈ જાય છે અને સેવ થઈ જાય છે, રાઈટ? તો ફ્રેન્ડ્સ આજે આપણે 25 ક્વેશ્ચન જોયા. ફ્રેન્ડ્સ, કમ્પ્યુટરની સિરીઝ આપણે આજે સ્ટાર્ટ કરી છે, એનો પાર્ટ 1 છે અને આપણે આ કમ્પ્યુટર આ રીતે ચાલુ રાખશું જે તમામ એક્ઝામમાં ખૂબ ઉપયોગી થશે. ઓકે, અને ખાસ બધા ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય મિત્રોને પણ શેર કરજો અને ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ જજો. તેમાં આપણે આ બધી PDF આપીએ છીએ અને અપડેટ બધી આપતા રહેતા હોઈએ છીએ. ત્યાં ક્વિઝ અને પોલ ને એવું બધું પણ મુકાય છે, તો આપ આન્સર કરીને આપણું નોલેજ વધારી શકો છો, રાઈટ? અને કોઈ પણ અપડેટ મુખ્ય સેવિકા બાબતે અથવા અન્ય અપડેટ આપને જે મળે છે એ આપણે એમાં આપતા રહીએ છીએ. ઓકે, તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.